નમસ્કાર 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 કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજનું ચેપ્ટર છે આપણું લોહી સંબંધ. આજનું ચેપ્ટર કયું છે? લોહી સંબંધ. હવે એનએમએસ અને જ્ઞાન સાધનાની જો તમે તૈયારી કરી રહ્યા હોય તો આવો અમારી સાથે જોડાઓ અને એજ્યુટેકનો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. હાલો હવે આપણે શરૂઆત કરીએ. સાહેબ, લોહીનો સંબંધ કયો? લોહીનો સંબંધ. હવે આ લોહીનો સંબંધ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે અને આ ચેપ્ટર આજે હું તમને એવું વિદ્યાર્થી મિત્રો શીખવાડીશ કે ગમે ક્યારેક ગમે ન પૂછે, અરે સાહેબ લોહીનો સંબંધ. જો ભવિષ્યની જે સ્પર્ધાની પરીક્ષા છે તેમાં પણ આ ચેપ્ટર એટલું જ જરૂરી છે. તમામ પરીક્ષાઓમાં મોસ્ટ ઓફ આ ચેપ્ટર આવે છે. એમાં ખાસ કરીને આપણે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી એક્ઝામમાં આવશે. હવે લોહીનો સંબંધ એટલે કેવો? તો કે કોઈક તમને કહે તમારા કાકાના બાપાના દીકરાનો દીકરો તમારે શું થાય? આવા બધા પ્રશ્નો પૂછાય અને આવા જ પ્રશ્નોને લોહીનો સંબંધ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અને આજના લેક્ચરમાં જોડાઈ જાઓ અને ભૂકા કાઢી નાખવાના લોહીના સંબંધના. અરે સાહેબ ગાભા કાઢી નાખવી એવી તૈયારી, એવી મજબૂત તૈયારી સાથે હું આવી રહ્યો છું એજ્યુટેકનો ચેનલ સાથે. હાલો હવે જો પેલા હું તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં. બહુ વધારે ઉદાહરણ નથી લેવા. તમને ખબર જ છે તમારા મમ્મી ભાઈ શું થાય? મામા. જો આમાં તમારા જે તળપદા શબ્દ છે એ માન્ય ગણાશે નહીં. જો ઘણા કે સાહેબ અમારા આપા કે પપ્પાને, આમાં પપ્પા પિતા જ કહેવાનું નથી. આપા એવું કઈ આવતું નથી. ઘણા કે છે સાહેબ અમારા ભા, આમાં ભા ને એવો શબ્દ ભાઈ તું ભૂલી જા, એવું કાંઈ નથી કરવાનું. આવું સામાન્ય અહીંયા તમારા એક જ વાત યાદ રાખવાની. જો ખાસ એ કહું છું, આ ખાસ સાંભળજો. હા, આ છે ગોળ નથી, વર્તુળ નથી, આને પાણીપુરી કહેવાય. શું કહેવાય? પાણીપુરી. જો બેનો મોઢામાં પાણી આવવા લાગ્યું. આ છે પાણીપુરી. હવે પાણીપુરી જોઈને બેનોના મોઢામાં પાણી આવી ગયું એટલે પાણીપુરીની અંદર હું સ્ત્રી પાત્ર દર્શાવીશ. પાણીપુરી તમે જોઈ ગયા અને છોકરીઓની યાદ આવી ગઈ અડધી રાતે. એટલે સાહેબ ડુંગળી વાળી મસાલા વાળી મજા આવે ને પાણીપુરી. હવે સ્ત્રીનું જે કોઈ પાત્ર હોય તો એને આપણે પાણીપુરી દર્શાવવાનું. હવે કોઈ પુરુષ પાત્ર તમારે પૂછાય, મામો હોય, કાકો હોય, દાદો હોય, નાનો હોય, પરદાદા હોય, તો પુરુષ પાત્ર જે કોઈ આવે, જો પુરુષોને શું ભાવે? બરફી, કાજુ કતરી. ચાલો અમને કાજુ કતરી, તમને ડાયાબિટીસ હોય તો એવું લાવી જાય એટલે કાજુ કતરી. હાલો આમાં આપણે કઈ પાત્ર દર્શાવવાનું? તો કે પુરુષનું પાત્ર દર્શાવવાનું. હવે ચોરસની અંદર કોઈ પણ પુરુષ હોય, હરખાઈ નામ બોલજો. આવ ચેપ્ટર અહીંયા છે ને ગોખું સકાણ ટ્રક જેવું. આવ હેલામાં હેલું ચેપ્ટર છે લોહીનો સંબંધ. પણ એમનો મસ્ત આવ હેલું છે, આવડે તેમ. જેટલું સહેલું સમજો એટલું સહેલું નથી, પરંતુ આજે અમારી સાથે જોડાઈ રહેશો. હાવ એકદમ બેઝિક અને સહેલામાં સહેલી રીતે હું તમને શીખવાડું તો જ આ ડાયલોગ છે ને, જાય તો જ આ એના જેવું. તમે જો એકદમ આખો વિડીયો સ્કીપ ન કરતો, આખો વિડીયો જોઈ નાખ અને તને સમજાય તો જ સબસ્ક્રાઇબ લાઈક કર. હકર બાકી અનસબસ્ક્રાઇબ કરીને ચાલ્યો જા. હાલો જોઈ લઈએ. હરખાઈ જોજો. પહેલો જ દાખલો થોડો કેવો છે. હવે તમને બીજી માહિતી દઈ દો. હાલો ખબર પડી આપણે એમ કે તમે માતા તો શેમાં આવશે સાહેબ? પાણીપુરી. હાલો ભાઈ તો ચોરસમાં આવશે. દાદા સાહેબ પાણીપુરી નું આવે. દાદા થોડા પાણીપુરી ખાય? હા, એક તો અમારે ડોશમાં પાણીપુરી ખાતા અને એ હિન્દી ભૈયારી. હિન્દી ભૈયારી ખાય ને હું કે ખબર હે? એ ભાઈ તૂટેલી ના દેના, તૂટેલી દેતા તો કોણીએ રેગડા ઉતરતા તો એ પાણીપુરી ચકાવતી હોય. હવે આવી રીતે કોઈ સ્ત્રી પાત્ર હોય તો સાહેબ ગોળમાં ઝીકી નાખવાનું. જો પત્ની હોય, કાકી હોય, મામી હોય, બહેન હોય, દાદી હોય, માસી હોય, ફઈ હોય, એની માટેનું પાત્ર કયું સાહેબ? ગોળ. ભૂલાવું ન પડે. હાલ બોલ સાહેબ ભૂલાશે હવે?
ખાલી અત્યારે તો ખાલી યાદ રાખી લે કે ગમે સ્ત્રી પાત્ર સાહેબ ગોળ શેમાં દર્શાવવાનું? ગોળ ચક્કડીમાં પાણીપુરીમાં. હવે છે પુરુષ પાત્ર, તો કે તમારો ભાઈ હોય, તમારા પિતા હોય, દાદા હોય, પરદાદા હોય, કાકા હોય, મામા હોય, પુત્ર હોય, આ બધું શેમાં આવશે સાહેબ? બરફીમાં, ચોરસમાં. શેમાં આવશે બધું? ચોરસમાં. ખબર પડે? સ્ત્રી પાત્ર તમારે દર્શાવવું છે તો સાહેબ પાણીપુરી. રેગડા ઉતરતા, તૂટેલી ફૂટેલી ના દેના કે રેગડા ઉતરતા. અને જો કોઈ પુરુષ પાત્ર દર્શાવવું છે તો કયામાં? સ્ત્રી પાત્ર સાહેબ પાણીપુરી અને સ્ત્રી પુત્ર સર શેમાં? પાણીપુરીમાં સ્ત્રી પુત્ર અને પુરુષ પુત્ર સર બરફી હોય. રડે હાલો સમજાઈ ગયું. વાહ વાલેડા, હું તમારે આખો જોઈને કહી દઉં છું. લે ભાઈ મને હું માનો છું? હું કઈ જોવો તેવો છું? હાલો જોઈએ આગળ આપણે. હવે તમને બીજું તમને માહિતી આપી દઉં કે જો ભાઈ સાહેબ, આ ભાઈ, બહેન સાહેબ ગોળ ચક્કડી, આ બહેન. કોઈ પુરુષ પાત્ર હોય તો ચોરસ, સ્ત્રી પાત્ર હોય ગોળ. અને જો ભાઈ બહેન બંને સમાન કહેવાય. શું કહેવાય? સમાન. તો સાહેબ એક જ લાઈનમાં દર્શાવવાનું છે. જો એમ કે આમાં જો એક પછી એક્ટિટ્યુડ વર્ડ નો રાખતા. આમાં તમને એમ કે તમે સ્ત્રી છો. હા સાહેબ હું સ્ત્રી છું. હા હાશી વાત, હું હાવ સ્ત્રી છું. તમને જે એવું કે હું પુરુષ છું, હવે તો બહેનો નહીં માની લેવાનું કે હું પુરુષ છું. એમ એક્ટિટ્યુડ ન રાખતા. હું તો સ્ત્રી છું, મારે થોડી પત્ની હોય. એવો એક્ટિટ્યુડ ને મૂકો સાઈડમાં. આમાં જે કઈ માની લો અને આપણું મિશન એને જ્ઞાન સાધના करेंगे या मरेंगे, जब तक है जान तब तक लड़ते रहेंगे हम, हार मानने का नहीं, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. હવે જો ભાઈ બહેન હોય તો એક લાઈન, સાહેબ પતિ પત્ની હોય તો એક લાઈન. મારા નહીં થયા, તમને શોખ પાડી દો પેલા. મારા જો પતિ પત્ની હોય તો એક લાઈન. રેડી? હાલો, પતિ પત્ની હોય તો પણ એમ કે તમારો પુત્ર, તો પુત્ર હંમેશા હેઠે આવશે. આ શું છે? પુત્ર પાત્ર હોય તો નીચે, તમારા પપ્પા તો સાહેબ ઉપર, દાદા એને ઉપર, તમારી બહેન સાહેબ સાઈડમાં, તમારી પત્ની તો એ સાઈડમાં. ખબર પડી ગઈ? જે પાત્રને આપણે વડે નમસ્કાર કરીએ છીએ એ પાત્રને હંમેશા ઉપર રાખો. જે પાત્ર આપણને નમસ્કાર કરે છે એ પાત્ર નીચે. જેને તમે નથી કરતા, એ આપણને નથી નમસ્કાર કરતો, એ પાત્રને સામે આંખો મેળવો. ખબર? એ રીતે યાદ રાખી લો. આપણે વડીલોને આપણે ભારતમાં સારે જહાં છે અચ્છા મેરા હિન્દુસ્તાન, આ ભારતની ભૂમિમાં વડીલોને મોટાને સન્માન અપાય છે. એટલે એમને હંમેશા સર્વોચ્ચ ઉપર રહે છે. અને આપણાથી નાના હોય, જે આપણને પ્રણામ કરે છે એ નીચે, જે આપણને નથી કરતા આપણે એને નહીં કરતા એ આપણે બરાબરીમાં છે. હાલો, ખબર પડી ગઈ? હવે ચેપ્ટરની શરૂઆત કરું છું. બોલો હર હર મહાદેવ. હાલો કરીશું ચેપ્ટરની શરૂઆત. હાલો હવે દાખલો પહેલો જ લેવી. હાલો, એક સ્ત્રીએ પુરુષ તરફ આંગળી સીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, તો તે સ્ત્રીનો પુરુષ સાથે શા સંબંધ છે? મારા દાદાનો, બાપાનો, પુત્રના કૂતરાનો એટલે સાહેબ આવું તો થોડુંક ભારે માયલું થઈ ગયું. હવે હું કરશું? આવો વિચારે જવાબ નહીં આવે. મેં નકશો તૈયાર કરવાનો, લોહી સંબંધનો ગમે દાખલો ન હોય, નકશો હશે તો એને પકડીને લાવશો આપણે. હાલો, એક સ્ત્રીએ પુરુષ તરફ આંગળી ચીંધીને કહ્યું. સાહેબ સ્ત્રી એટલે હાલો બોલો, મેં કેમાં દર્શન? પાણીપુરી. આ સ્ત્રી. ઓકે,
આયા કોઈ પુરુષ છે, એક સ્ત્રી પુરુષ તરફ આંગળી ચીંધીને કહ્યું, જો આ સ્ત્રી પુરુષ તરફ આંગળી ચીંધીને કહ્યું, એક સ્ત્રીએ પુરુષ તરફ આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો, શું તેના ભાઈનો, કે આ પુરુષ છે ને પુરુષના ભાઈનો, સાહેબ પુરુષનો ભાઈ, તેના ભાઈનો પિતા, એ આ સ્ત્રી બોલે છો, જોજો એક સ્ત્રી, બોલો પુરુષને કીધું એવું નથી કહેતા, એક સ્ત્રીએ પુરુષને કહ્યું, આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈના પિતાએ, આના ભાઈના બાપા, આ સાહેબ મારા ભાઈના બાપા એ મારા બાપા જ કહેવાય, આ પુરુષના ભાઈના બાપા એ પુરુષના બાપા જ કહેવાય ને. હાલો અહીંયા ત્યાં બોલો સાહેબ, એક સ્ત્રી આ રે સાહેબ, સ્ત્રી બોલો બોલો, પુરુષ તરફ આંગળી ચીંધીને કહ્યું, આ પુરુષ તરફ આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા, તો કે આના ભાઈનો પિતા, ઓકે, તે મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, ઓકે, આના ભાઈનો પિતા એ કોના, આ સ્ત્રીના દાદા. તો પેલા ધ્યાન રાખજો, સ્ત્રીના પપ્પા લાવજો, ડાયરેક્ટ દાદા નો ગુડી આવતા, પેલા સ્ત્રીના પપ્પા અને આ એના પપ્પા, ઓકે, એક માત્ર પુત્ર છે. વાત કોની કરે છે, તો કે આના પિતાની વાત કરે છે. આખું સાંભળજો ફરીવાર અરખાન, એક પુરુષ તરફ આંગળી ચીંધીને કહ્યું, આ સ્ત્રી બોલી, એક પુરુષ, જો ઘડીક એક્શન કર, જો એક પુરુષે ઓલી સ્ત્રી સામે આંગળી ચીંધીને કહ્યું, શું કીધું, જો પેલો છે ને શું છે કે પુરુષનો ભાઈ, હું પુરુષનો ભાઈ રહ્યો ને એના બાપા, સાહેબ એના બાપા દોડી નાખ્યા, હવે એના બાપા રહ્યા ને એ મારા દાદાનો, લે સ્ત્રીના દાદા, ડાયરેક્ટ દાદા નહીં હો, ડાયરેક્ટ દાદા કરતી ના નહીં સાહેબ, પેલા એના પપ્પા અને પછી એના પપ્પા. હવે મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, કે આનો બાપો રહ્યો ને મારા દાદાનો એકનો એક પુત્ર છે, તો આનો બાપો ડાયરેક્ટ ચાલીને આખો નકશો, એટલે હવે તો સ્ત્રી બોલતી બંધ થઈ ગઈ ને, હવે આ આખો નકશો જાલીને અહીંયા મૂકી દો. તો અહીંયા કોણ આવી ગયા, સ્ત્રીના પિતા, ઓકે, અને અહીંયા ઓલો પુરુષ હતો, હાલો અહીંયા એનો પુરુષ આવી ગયો. હવે એકમાત્ર દીકરો એટલે બીજો દાદાને દીકરો નથી, એટલે સ્ત્રીના શું થાય, બાબા. તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ, પુરુષની બહેન થાય છે, પુરુષની બહેન થાય, એક જ લાઈનમાં આવ્યું તો હું આવશે, પુરુષની બહેન. હજી એકવાર સમજાવી દઉં છું, હર કાઇન્ડ, ફૂલ ફોકસ, ફૂલ ધ્યાન, ઓકે, સમજી લેજો, ફૂલ ફોકસ થી, ફૂલ ધ્યાનથી. હજી હાલો જો ફરી વાર, હાલો સાહેબ, એક સ્ત્રી, હાલો આ સ્ત્રી, ઓકે, પુરુષ તરફ આંગળી ચીંધીને, એ સાહેબ અહીંયા પુરુષ તરફ આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈના, સાહેબ આ પુરુષને કહેશો કે જો અમે જો એને ઓલો પુરુષ છે ને એના ભાઈના, એનો ભાઈના પિતા, સાહેબ ભાઈના પિતા હોય એટલે આ પુરુષના પિતા થશે. તો હાલો ભાઈના પિતા પુરુષના પિતા. હવે વાત એના બાપાની કરે છે કે જો અમે ઓલો પુરુષ રહ્યો એના ભાઈના પિતા, એટલે એના બાપાની વાત કરે છે, એના પિતા ફાધરની વાત કરે છે. એના પિતા એ મારા દાદાનો, તો કોના દાદાનો, તો કે સ્ત્રી બોલે છે, સ્ત્રી, શું કોણ, સ્ત્રી બોલે છે કે મારા દાદાનો, તો સાહેબ સ્ત્રીના પેલા પિતા અને સ્ત્રીના દાદા, સ્ત્રીના એમ કે છે મારા દાદાનો, કે બોલો પુરુષનો ભાઈનો બાપો એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. કોણ છે, તો કે આની વાત કરતા આ પિતાનો એકમાત્ર પુત્ર થઈ ગયો. હવે તો એકમાત્ર, તો આ પુરુષનો એ નકશો અહીંયા મૂકી દો સાઈડમાં, પુરુષ અને આ એનો ભાઈ. હાલો ત્રણે એક લાઈનમાં થઈ ગયા, રેડી. તો હવે કયું વિધાન સાચું છે, તો કે પુરુષની બહેન છે, તો કે હા સાહેબ
આ પુરુષની બહેન છે ને, રેડી? પુરુષની માં છે ના સાહેબ, ના માં હોય તો વંદન, માતા નથી. માતા હોય સાહેબ ઉપર સ્થાન મળે. માતા સાથે કોઈ દિવસ તમે સમાન ન રહી શકો, આપણાથી આગળ છે. પછી પુરુષની દીકરી છે ના સાહેબ, દીકરી હોય તો બાપના શરણમાં હોય, પુરુષની દીકરી નથી. પુરુષના દાદા સાહેબ, પુરુષના દાદા, આ સ્ત્રી અને દાદા હું વાત કરો, પેલું વાક્ય ઘૂંટીને ભાગવા મળો. ઓપ્શન નંબર એ. ખબર પડી ગઈ કયો ઓપ્શન આવશે? એ. હાલો આગળનો જોઈએ આપણે. હાલો. અરે વાહ. હાલો હવે જો તમે વિદ્યાર્થી મિત્રો NMS ની તૈયારી કરવા માંગો છો ને, એ પણ જોરદાર, તો આજે જ એજ્યુટેકનો સાથે જોડાઈને સબસ્ક્રાઇબ કરીને આવતા રહ્યો અને બોલો, જબ તક તોડેંગે નહીં તબ તક. તો હવે એની માટેની બુક છે NMS અને જ્ઞાન સાધના, બંનેની કોમ્બો બુક છે અને આ બુક નું નામ છે બ્રહ્માસ્ત્ર અને બહાર તમારે બજારનો ભાવ છે 420, પરંતુ તમે આ નંબર ઉપરથી તમારું એડ્રેસ અને તમારું સરનામું કે તમારું નામ લખીને મોકલશો તો તમારે માત્ર 280 રૂપિયામાં આ બુક પડશે. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તો આપેલ નંબર ઉપર તમે ઓકે 6356861247 ઉપર તમે હાઈ લખીને મોકલી દો. અમે અમારી ગ્રુપની ટેસ્ટ કે જે ડેઈલી લેક્ચર આવે એની લિંક પણ અમે તમારા સુધી પહોંચાડી દઈશું. ઓકે, હવે આગળ જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો દાખલો જો ભૂલતા નહીં કે સાહેબ સ્ત્રીઓને પાણીપુરી બહુ ભાવે. ઓકે, હવે ત્યાર પછી જોઈએ તો કે સાહેબ અમારે તો કોઝુ કતરી જોવે. જે બહેનો છે મારી લાડકી બહેનો એને પાણીપુરી તો બહુ જ ભાવે અને જે ભાઈઓ છે એની કાજુ કતરી. ઓકે, હવે આગળનો દાખલો આપણે જોઈએ. હાલો, એફ એનો ભાઈ છે સાહેબ, જે પૂછ્યું પેલા લખી નાખો આ એફ આ એ. જો એફ એનો ભાઈ છે, આ એફ રહ્યો. હવે એનો પ્રશ્ન મનમાં પૂછી લેવાનો શીખવો હોય, આ એફ રહ્યો એ કોનો ભાઈ છે સાહેબ? એનો ભાઈ છે. હાલો, આ એનો ભાઈ એટલે સાહેબ પુરુષ પાત્ર હોય તો ડિબ્બે, પોપટલાલમાં આવે ખબર ચંપક ચાચા, ડિબ્બે શાદી નહીં हुई कुआरा रहता है तू એમ. ઓકે, એફ એનો ભાઈ છે. હવે મનમાં પ્રશ્ન પૂછો, આ એફ કોનો ભાઈ તો કે સાહેબ ભાઈ હોય તો આ, અને એનું હજી તમને કીધું નથી સ્ત્રી છે કે પુરુષ, એટલે ઘડીક કાંઈ બોલતા ને ડાયરેક્ટ દોઢરીને એને ભાઈને જ બનાવવાનું. હવે સી એની દીકરી છે, આ સી રહી એ કોની દીકરી છે? હવે મનમાં પ્રશ્ન પૂછો તો સોલ્યુશન મળતું જશે. સી એ કોની દીકરી છે કે સાહેબ ઈ સી એની દીકરી છે. સાહેબ દીકરી હોય તો હેઠે અને દીકરી છે એટલે સાહેબ ગોળ પાણીપુરી તો ખાય જ તે બહેનો. એક પણ એ બહેનો કે ઓલો કોમેન્ટ કરો તો મને પાણીપુરી ની ભાવતી કરો કોમેન્ટ, તો કોને નથી ભાવતી. ખોટું ન બોલતા હો, હાવ ખોટું નહીં બોલવાનું, મને ખબર છે તમને. જો અત્યારે લાડુ પડે છે મોટું સ્નેક બેન કોઈ નથી જોતું. હા હાલો, હવે સી એની દીકરી છે, આ સી રહી ને એ કોની દીકરી છે? એની દીકરી છે, તો સી એની દીકરી બની ગઈ. હા, પણ હજી તમને એ નથી કીધું એનો પિતા છે કે પત્ની, એટલે સોરી પિતા છે કે માતા, એવું તમને હજી કીધું નથી. કે એફ ની બહેન છે, કે રહી એ કોની બહેન છે? એફ ની. આ સાહેબ કે મનમાં પ્રશ્ન પૂછો કે કોની બહેન છે? એફ ની. અને બહેન હોય તો સાહેબ પાણીપુરી. જો ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, દાદા દાદી હોય, કાકા કાકી હોય, નાના નાની હોય, મામા મામી હોય, માસા માસી હોય, બધાને એક લાઈનમાં. ઓકે, પુત્ર પુત્રી. પણ એનાથી જોઈએ આપણા વંદન માટે હોય, આપણાથી મોટા હોય, જેને પ્રણામ કરતા હોય એને હંમેશા ઊંચું સ્થાન આપો. જે આપણને, તમને કોઈ પ્રણામ ન કરે પણ જે આપણને પ્રણામ કરતા હોય એને નીચે સ્થાન. ઓકે, આ કોઈ એકબીજાનો પ્રણામ કરે. હવે રેડી, જી સી નો ભાઈ છે. જી ક્યાં છે સાહેબ? આયરો કોનો ભાઈ છે?
0 સી નો ભાઈ છે, ભાઈ હોય એટલે ચોરસ. હવે સાહેબ આનો દીકરો એટલે આનો એનો દીકરો થયો ને. રેડી? સમજાય છે ને? આ ત્રણે શું થઈ ગયા? એના ભાઈ બેન આ ત્રણે છે. તો જીના કાકા કોણ? જીના, હાલો આ જીના પપ્પા, પપ્પા સમજી લેવાના. તો જીના કાકા કોણ? પપ્પાના ભાઈ કોણ છે? એફ. અને જીના ફૈબા કોણ? તો કે કે. તો જીના કાકા કોણ છે? એફ. ઓપ્શન નંબર સી. હાલો હાલો ઘૂંટી નાખો. શેને હેલો? હાલો, એટલું બધું અઘરું નથી, ખાલી વિચાર કરી લેવાનો કે એફ એનો ભાઈ છે. મનમાં પ્રશ્ન પૂછો, આ એફ યુ કોનો ભાઈ છે? એનો કરો ચોરસ. સી એની બહેન દીકરી છે. સી રહી કોની દીકરી છે? સી એની દીકરી છે. કે એફ ની બહેન છે. કે રહી કોની બહેન છે? એફ ની બહેન છે. જી સી નો ભાઈ છે. આ જી રહ્યો કોનો ભાઈ છે? સી નો ભાઈ છે. તો જી ના કાકા કોણ? જો એનું આપણે પુરુષ સ્ત્રી નતું કીધું, પણ કાકા પૂછ્યું એટલે આને આપણે પુરુષ બનાવી દીધું. તો જી ના કાકા કોણ? જી નો કાકો એફ. જી ના તમને પૂછે ફૈબા કોણ? કે. રેડી? ઓકે, હાલો હવે એને આગળ નેક્સ્ટ આપણે જોઈએ. ઓહો, અને આ આંગળી ચીંધવા વાળા તો આજકાલ ટ્રેન્ડમાં છે. અઘરા છે, વધારે પૂછાય પૂછાવા દો, કાંઈ ફરક પડે એવું જ નથી સાહેબ. ભલે પૂછતા, બાકી હવે ધારી જ લીધું છે NMS પાસ કરવી જ તો કરવી જ છે. એક પણ બાકી મૂકવાનું થતું નથી. ચાલો હવે એના વિશે જોઈએ. એક વ્યક્તિ તરફ આંગળી ચીંધીને વીરેન કહે છે. સાહેબ આ વ્યક્તિ, આ કોણ? વ્યક્તિ. ઓકે, એક વ્યક્તિ તરફ આંગળી ચીંધીને આ વીરેન ભાઈ કહે, અમાર વીરેન્યો કહે છે. વીરેન કહે છે કે તેનો પુત્ર, જો વીરેન બોલે છે, કોને બોલે છે? વ્યક્તિને. શું કહે છે? તેનો પુત્ર રમેશ. તો આ વ્યક્તિને એક દીકરો છે ને, એનું નામ રમાભાઈ, હું નામ છે રમલો, રમેશ. હવે તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે. આ વીરણની માતા, માતા એટલે સાહેબ પાણીપુરી, અને એનો પૌત્ર. ઓકે, પૌત્ર એટલે એના દીકરાનો દીકરો. તો આ વ્યક્તિનો માતા, વ્યક્તિનો વીરેનની માતાનો દીકરો થયો. હવે એનો દીકરો એટલે પૌત્ર. તો તે વ્યક્તિ વીરેનનો શું થાય? તો આ વ્યક્તિ રહ્યો વીરેનનો શું થાય? તો કે વીરેનના કાકા, હાલો વીરેનનો ભાઈ થાય. સાહેબ વીરેનનો ભાઈ થાય. હા સાહેબ, આ વ્યક્તિ રહ્યો એ શું થાય? વીરેનનો ભાઈ. આપણને આ વ્યક્તિ વિશે પૂછ્યું છે. ઓકે, તો પહેલો જ ઓપ્શન નંબર એ. હાલો ઘૂંટવા મળો. ફરી વાર, એક વ્યક્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું. આમ આંગળી ચીંધી, એમ નો ચીંધ્યો, ભાઈને એમ થોડી ચીંધી, આમ ચીંધી. એક વ્યક્તિ તરફ આંગળી ચીંધીને વીરેન કહે છે કે તેનો પુત્ર, કે આનો દીકરો કોણ છે? રમલો. આનો દીકરો રમેશ રહ્યો ને, આનો દીકરો રમેશ રહ્યો ને, એ મારી માતાનો પૌત્ર છે. તો આ વ્યક્તિ એની માતાનો દીકરો થયો, અને આ એનો દીકરો એટલે પૌત્ર થયો. તો આ વ્યક્તિ શું થાય વીરેનને? તો કે સાહેબ વ્યક્તિ રહ્યો એ વીરેનનો ભાઈ થાય. ઓપ્શન નંબર એ. હાલો આગળ જોઈએ. લે તમે કોની માના બાપના દીકરા છો? મારો ફેવરેટ પ્રશ્ન આવ્યો. આવો પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો. તમે આ કોની માના? અલા સાહેબ અમે તમારી માના તો ને, અમે થોડું કામ નહીં મળ્યું ને. એટલે એમ નથી કે તો આમાં ઓપ્શન જો અમારી ઓપ્શનમાં ભાળસ ક્યારેક જોવો, આમાં ઓપ્શનમાં મિસ્ટેક છે. આપણે 2 જવાબ આપેલા છે. ઓકે, ક્યારેક આવી પ્રિન્ટ મિસ્ટેક થોડીક તમને કન્ફ્યુઝ કરવા, તમારી ચેકઅપ કરતા તમને આવડે છે ને, એટલે અમે સાઈઝથી પ્રિન્ટ મિસ્ટેક થતી હોય. ઓકે, તમે કોની માના બાપના દીકરા છો? સોરી, ખાલી એટલું નથી પૂછ્યું, આપણે જોઈ લઈએ. તમે કોની માના બાપના દીકરા છો? જો મેં તમને પહેલા જ લેક્ચરમાં કીધું, બ્રહ્માસ્ત્ર કયું છે આપણું? સાહેબ 4 ઓપ્શન. કાંઈ પ્રિન્ટ મિસ્ટેક નથી. બ્રહ્માસ્ત્ર હું છે સાહેબ 4 ઓપ્શન.
જ્યારે જવાબ સીધો ન આવે, જ્યારે ન આવડે એક એક ઓપ્શન લગાવીને મૂકી દો. વાહ, જ્યારે જવાબ સીધો ન આવે તો એક એક ઓપ્શન મુકાઈને મૂકી દો. હાલો પેલો ભાઈ, સાહેબ આ મારો ભાઈ. તમે કોની માના? તો હાલો મેં ભાઈ ધારી લીધો ઓપ્શન. ભાઈની માતા એ આપણી માતા, એમના બાપ એટલે આપણા નાના છે. શું છે આ? નાના. એના દીકરા, નાનાનો દીકરો હું થોડો છું, હું મારા બાપનો છું. એટલે પહેલા ઓપ્શન ને મારો ગોળી નીકળ ડિસ્ટર્બ કરવા આવતો નહીં. હાલો ઓપ્શન નંબર આપણે બીજો જોઈએ તો ઓપ્શન નંબર બીજો છે વાણેજ. ઓપ્શન બીજો કયો છે? વાણેજ. હાલો ઓપ્શન નંબર બી, તમે કોની માના? સાહેબ અમે ભાણેજ લીધું તો ભાણેજની માં આપણી બહેન, બહેનનો બાપ આપણો બાપ. ઓકે, બહેનના બાપના દીકરા. અરે હા, આવી જુઓ તો કે તમે કોની માના બાપના દીકરા છો? સાહેબ અમે ભાણેજની માં એટલે આપણી બહેન, બહેનના બાપ એટલે આપણા બાપ અને આપણા જ બાપના આપણે દીકરા છે. આવો ઓપ્શન પૂછાવો જ પડે એની મિસમાં. આખું ગામ ગોતું, એક બ્રહ્માસ્ત્ર તમને એક જ ચેનલ ક્યાંય નહીં શીખવા મળે. એ છે 4 ઓપ્શનનું. 4 ઓપ્શન 12નો જવાબ નથી જવાનું. જો અમારા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા જે આ 4 ઓપ્શનમાંથી જ સાહેબ નીકળી જતા. જે અઘરું લાગે કે યાદ કરી લેવાનું. આપણે બ્રહ્માસ્ત્ર બેચનું બ્રહ્માસ્ત્ર સાહેબ 4 12નો એક વિકલ્પ નહીં હોય, એક એક વિકલ્પ જાળીને મૂકી દે. હવે જો કમ્પલસરી ગણવું હોય તો આપણે આવી રીતે ગણશું. તમે કોની માના? હાલો આ કોક છે, આ કોણ છે? આપણે કોક કહીએ કે કોઈ છે. આ કોક વ્યક્તિ છે. હવે તમે કોની માના? તો આ કોકની માં ના બાપ ના દીકરા આપણે છે. આપણી શું છે? બહેન. અને બહેનનો દીકરો શું છે આપણે? તો આપણો ભાણિયો થયો. શું થયો? ભાણુભા. તમે કોની માના બાપના દીકરા છો? તો કે સાહેબ અમે ભાણેજ, ભાણેજની માં એટલે મારી બહેન, એના બાપ એટલે આપણા બાપ અને એના દીકરા છે. હા ઓકે, હવે આગળ જોઈએ તો આપણે હાલો એ અને બી ક્રમશ ભાઈઓ છે. એ અને બી ક્રમશ. જો એક આ વ્યક્તિ આ સૂચના ખાસ વારંવાર જોવાની, હાર ને કે નહીં. ઓરખાઈ જોજો, ઓરખાઈ. એ અને બી, હે ભાઈ, હે ભાઈ. એ અને બી, એ અને બી, એ અને બી ક્રમશ ભાઈ અને બી છે. ક્રમશ 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 પૂછે એટલે યાદ રાખજો. ક્રમશ એટલે પેલો ભાઈ, બીજો બેન. તો એ ભાઈ છે સાહેબ. ક્રમશ એટલે ક્રમમાં પહેલો ક્રમ હોય ભાઈ, બીજો ક્રમ હોય બેન. આ છે ભાઈ એટલે એને ખવડાવો કાજુ કતરી. આ છે બહેની મારી લાડકવાઈ, એને ખવડાવો પોણી પૂરી. તેમના પિતા સિંહ છે. આમ બંનેના બાપ, અરે સોરી આ બી આવશે હો. હાલો એ અને બી ક્રમશ ભાઈ છે. હા મને ખબર તમને આવડે, તમે હોશિયાર થઈ ગયા છો. એટલે ભાઈ હું હાસું બોલું છું. હાલો હવે તેના પિતા સિંહ છે. હાલો આ બંનેના પિતા કોણ છે? સિંહ છે. ઓકે, અને એની બહેન, તેમના પિતા સિંહ છે, એની બહેન ડી છે. અને હવે આ સિંહની આલા પિતા કીધા, પિતા. સાહેબ કાં ભૂલ કરો? એટલે હું ભૂલ નથી કરતો, હું ચેકઅપ કરતો. બાપાને કરી પાણીપુરી નો ખાવી પડે એટલે હું ચેકઅપ કરતો ભાઈ. હવે સી તેમના પિતા છે અને એની બહેન ડી છે. આની બહેન કોણ છે? ડી. અને સી અને ડી ની માતા ઈ છે. સી અને ડી ની માતા કોણ છે? સાહેબ ઈ છે. હાલો આપણે સાહેબ ઉપર ભાગી જાઓ. તો બી એ ઈ ની શું થાય? આ બી રહી. ઓકે, આ ઈ ની શું થાય? પુત્રની પુત્રી, પૌત્રી. પુત્રની પુત્રી નું કહેવાય પૌત્રી. ઓપ્શન નંબર એ. હાલો ઘૂંટી નાખો. ઓપ્શન નંબર કયો આવશે? એ. જો ફરી વાર કહું સાહેબ એ અને બી ક્રમશ ભાઈ અને બેન સાહેબ ક્રમશમાં ભૂલ ખાવ મારી હાવ મને હમશે. હવે આપણે ભૂલ ખાવી નહીં. આ એ ભાઈ બી બહેન. ઓકે, તો તેમના પિતા સી છે. હાલો આ બંનેના બાપા સી મળી ગયા. અને એની બહેન ડી છે. અને આ સી ની બહેન ડી. અને પછી તમને એમ કહે છે આ સી અને ડી
ની માતા ઈ છે તો આ બી આ ઈ ની શું થાય? ઈ ને શું થાય તો કે દીકરાની દીકરી એટલે પૌત્રી. ઓપ્શન નંબર એ. હવે આગળનું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. પુરુષ, ચાલો આગળની 7માની રકમ વિદ્યાર્થી મિત્રો. એક પુરુષ તરફ આંગળી ચીંધીને એ સાહેબ એક આ પુરુષ. કોણ છે? પુરુષ. અને આ છે સ્ત્રી. એક પુરુષ તરફ આંગળી ચીંધીને સ્ત્રી બોલી. હું બોલી કે આને આમ જો આંગળી ચીંધીને બોલી કે જો ઓલો પેલો પુરુષ છે ને આંગળી ચીંધીને બોલી કે તેની માતા, હાલો આની માતા, તેની માતા મારી જો આ ખાસ વાત જો વિદ્યાર્થી મિત્રો, મારી એકમાત્ર દીકરી કોણ છે? આની માતા. યાદ રાખજો ફરી વાર. એક પુરુષ તરફ આંગળી ચીંધીને સ્ત્રી બોલી કે આ પુરુષની માતા રહી એ મારી એકમાત્ર દીકરી છે, એટલે આની માતા રહી સ્ત્રીની એકમાત્ર દીકરી છે. એટલે આ આખો નકશો સ્ત્રી નીચે આવતી, આ સ્ત્રી ઉપર અને એનો નકશો આખો નીચે. તો આ તો તે સ્ત્રી પેલા પુરુષની શું થાય? જો માતાની માતા નાની થાય. શું થાય? નાની. ઓપ્શન નંબર એ. હાલો ગુટ્ટી નાખો. આવી ગયો? રેડી? હજી એક વાર વાંચો. એક પુરુષ તરફ આંગળી ચીંધીને, સાહેબ આ પુરુષ તરફ આંગળી ચીંધીને બોલ્યું સ્ત્રી બોલે કેવું બોલે? ચાલો કહું છું, તેની માતા મારી માતા, એટલે આની માતા એ મારી એકમાત્ર દીકરી છે, એટલે આની માતા રહી ને એ આ સ્ત્રીની એકમાત્ર દીકરી. એટલે સાહેબ સ્ત્રી તો ઉપર આવતી રહી. તો તે સ્ત્રી પહેલા પુરુષની, આ પુરુષની શું થાય? માતાની માતા, એટલે શું થાય? નાની. ઓપ્શન નંબર એ. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક છોકરાના ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધીને વિજય કહે છે. હાલો, એક છોકરો તરફ આંગળી ચીંધીને વિજય કહે છે. એક છોકરાનો ફોટો છે, ફોટો દોરો મસ્ત એવો, તમે ક્યાંય નહીં જોયો હોય. લે ભાઈ હું ચિત્રકાર છું, હું સમજો તમે. ઢાણ ઢાણ. હા, આ છોકરાનો શું છે? ફોટો છે ને, હેન્ડસમ રૂપાળો. હા, તમારો જ છે તમને. હવે એક છોકરાનો ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધીને વિજય કહે છે. આ વિજય શું કહે છે? આ મારી માતાના, એટલે આ વિજયની માતાના એકમાત્ર દીકરાનો, એકમાત્ર દીકરો એટલે બીજો દીકરો ન થવો પડે, વિજય પોતે જ તે એકમાત્ર દીકરાનો દીકરો છે. એકમાત્ર દીકરાનો દીકરો છે. આ ફોટા વાળી વ્યક્તિ રહી ને તો ફોટો અહીંયા આવતો રહ્યો. હાલો, તો તે વિજય તે છોકરાની શું થાય? છોકરાનો શું થાય? બાપો થાય સાહેબ. ઓપ્શન નંબર સી. છોકરાનો શું થાય? બાપા. ફરી વાર કહું છું, એક છોકરાના ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધીને વિજય કહે છે કે આ મારી માના એકમાત્ર દીકરાનો દીકરો છે. તે આ ફોટા તરફ આંગળી ચીંધીને જો ફોટો તમારો હેન્ડસમ એવો મેં દોર્યો, લે હું પેન્ટર છું. હા, તે દોરો ઉચકી ગયો. ઓકે, આ ફોટા તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ મારી માતાના એકમાત્ર દીકરો એટલે વિજય પોતે જ થાય, બીજો દીકરો ન હોવો પડે. એકમાત્ર દીકરાનો ફોટો છોકરો છે. તો હવે હું કીધું, તો વિજય છોકરાને શું થાય? આ છોકરો રહ્યો ફોટામાં વાળી, એ આ વિજયને શું થાય? તો કે વિજયનો બાપા થાય. શું થાય? પિતા. ઓકે, હાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9. કયો પ્રશ્ન નંબર 9? અ અને બ બહેનો છે. આ અ અને આ બ બંને શું છે? બહેનો છે. હવે ક અને ડ ભાઈઓ. જો બહેનો એટલે પાણીપુરી, જો બહેનો પાણીપુરી બહુ ભાવે, એટલે આ બહેનોને પાણીપુરી પૂરી દેવાની. હાલો સાહેબ પૂરી દીધી. ક અને ડ ભાઈ છે. આ ક અને આ ક ભાઈ છે એટલે ચોરસ, અને આ ડ ઓકે બંને ભાઈઓ છે. હવે અની પુત્રી ડ ની બહેન છે. આ અની એક દીકરી છે, અને કોની બહેન છે? સાહેબ ડ ની બહેન છે. કોની બહેન છે? ડ ની બહેન છે. તો આખો અહીંયા સાહેબ આ ડ. હવે આ બંને ભાઈઓ હતા, મારી બહેન હોય, મારા ભાઈની બહેન હોય, તો આ ક ની શું થઈ ગઈ? બહેન થઈ ગઈ. હવે તો બ નો
ક સાથે શું સંબંધ? આ બ નો ક સાથે શું સંબંધ? ક ને શું થાય? આ ક ના મમ્મી એ અને ડ ના મમ્મી અ, તો હવે એનો સંબંધ શું થાય? તો મમ્મીની બહેન, એટલે આપણે શું થશે? માસી. ઓપ્શન નંબર એ છે ને હેલો. પણ ધીમે ધીમે સોલ્યુશન કરવાનું. જો ફરી વાર સમજાવું, ચાલો હલો અહીંયા ધ્યાન. હો ભાઈ, જો ફરી વાર જોવો તો અ અને બ બહેનો છે. અ અને બ શું છે? બહેનો. હાલો સાહેબ, બહેનો તો પાણીપુરી. પછી ક અને ડ ભાઈ છે. હવે આના ભાઈ છે એવું નથી કીધું, એટલે મેં ઘડીક ઝાલી નાખ્યો, સાઈડમાં મૂક્યા. આ ક અને ડ જો આના ભાઈ કીધા આ લાઈનમાં કાઢત, પણ એના ભાઈ નથી. કોના છે એ જ નહીં કીધું. અની પુત્રી, આ સાહેબ અની પુત્રી, અની પુત્રી ડ ની બહેન છે. અની પુત્રી રી, આ ડ ની શું છે? બહેન છે. તો આ ડ ની બહેન ક ની નો બહેન છે, કારણ કે ડ અને ક બંને શું હતા? ભાઈઓ હતા. હાલો હવે બ નો ક સાથે શું સંબંધ? એટલે ક ને શું થાય? મમ્મીની બહેન. મમ્મીની બહેન ને મોસી કહેવાય રે. મમ્મીની બહેન ને મોસી, માસી. હાલો હવે આગળ જોઈએ. ત્રણ સ્ત્રીઓમાં બે માતા છે અને બે પુત્રી છે. આમાંથી સૌથી મોટી સ્ત્રી કોણ? જો આવો પ્રશ્ન આવે એટલે એ જો હે જનની જગદંબા કઈક કર. ત્રણ સ્ત્રીઓમાં બે માતા છે, બે પુત્રી છે, તો સૌથી મોટી સ્ત્રી કોણ? ઓકે, તો જોઈએ. હાલો, ત્રણ સ્ત્રીઓ છે. એ સાહેબ આ એક સ્ત્રી, આ બે અને આ ત્રણ. આમાંથી બે માતા છે ને બે દીકરી છે. સાહેબ છે ત્રણ જણા. અલ્યા ભાઈ વિચાર કર, થોડોક મગજ દોડાય. दया दया कुछ गड़बड़ है. कहाँ गड़बड़ है? हार गए? अरे ऐसे इजी सवाल से भी हारा नहीं जाता, लड़ा जाता है. लड़ने के लिए सक्षम हो? चल. अरे फिर से आजा. चल देखते हैं कहाँ होता है. जो त्रण स्त्रीओं बे माता, सब एक स्त्री, बे स्त्री, त्रण स्त्री. आनी माता आ थई, आनी माता बे माता थई गई. तो बे माता थई गई. त्रण स्त्रीओं में बे माता, आ एक माता, आ बीजी माता, आनी माता आ अने एनी माता आ. त्रण स्त्रीओं में बे माता अने बे पुत्री, आनी पुत्री आ, आनी पुत्री आ. तो सौथी मोटी स्त्री कोण? मम्मी नी मम्मी એટલે દાદી અથવા નાની ઓપ્શન હોય કે નાખવાનો. ઓપ્શન નંબર એ સૌથી મોટી સ્ત્રી કોણ? તો કે દાદી માર, દાદી માં. તો ઓપ્શન માં શું આવશે? એ. હાલો હવે આગળ જઈએ. અરે વાહ વિદ્યાર્થી મિત્રો, એનએમએસ જ્ઞાન સાધનાનો કોર્સ એકદમ તમને ફી, તદ્દન ફી, પણ એની માટેની જો બુકની તમારે તૈયારી કરવી હોય, બુકનો ઓર્ડર આપવો હોય તો આજે જ કોન્ટેક્ટ કરો 6356861247. વોટ્સઅપ ઉપર તમારું એડ્રેસ અને તમારું નામ લખીને મોકલી દો. અને એમઆરપી છે 400. અરે ના 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 ના, તમારે 420 નહીં. એજ્યુટેકનો સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આ નંબર ઉપરથી ઓર્ડર આપશે એને માત્ર 280 રૂપિયામાં બુક મળશે. કેટલા રૂપિયામાં? 280 રૂપિયામાં આ બુક એને વેચાણમાં થશે. અને આ બુકની ખાસિયત શું છે? તો કે સાહેબ બુકની ખાસિયત એનએમએસ અને જ્ઞાન સાધન. આ બુકની કિંમત બહુ કોઈ 280 નથી. બુકની કિંમત તમારે 1,42,000 સમજવાની. કારણ કે જ્ઞાન સાધના અને એનએમએસ નો કોમ્બો, જ્ઞાન સાધના રૂપિયા 94,000, એનએમએસ ના રૂપિયા 48,000. આ તો તમારી લાલચ માટે કહું છું. એનાથી વધારે આપણું જ્ઞાન, નોલેજ પાવરફુલ થશે. એ ખાસ છે. ગમે બજારમાં નોલેજ ના ઇન્જેક્શન નહીં આવતા. એ સાહેબ હાલો તમે હોશિયાર એવું આવતું તમારું હાલે જ નહીં ભાઈ. ઓકે, હાલો આગળ જોઈએ. હાલો, કરણ અર્જુન ભાઈ છે. અરે વાહ, કરણ ને અર્જુન શું છે? વાયો. એ તો કરણ અર્જુન ની જોડી એ તારી મારી લામ લક્ષ્મણ ની જોડી. કરણ
અર્જુન શું છે બે ભાઈઓ છે ભાઈઓ જીગરજાન ભાઈ માહી કરણની બહેન છે આ માહી રે કોની બહેન છે માહી કરણની બહેન છે તો આ કરણની બહેન હોય પાણીપુરી ખવડાવી દો કરણની બહેન હોય અર્જુનની બહેન જ હોય તેને ભાઈ બહેન છે આદિત્ય રેશમાનો ભાઈ છે સાહેબ આમાં આદિત્ય અને રેશમા કોઈ નહીં થયું ઘડીક પેન્ડિંગ રવા દે ભાઈ હોમ જશે ને ભાઈ ઓકે ઘડીક ચોંચ્યો રવા દે હવે રેશમા અર્જુનની દીકરી છે રેશમા રહી ને એ કોની દીકરી છે અર્જુનની અર્જુનના મેરેજ થઈ ગયા મારા બાકી શું રેશમાની દીકરી છે રેશમા ઓકે હવે અર્જુનની દીકરી રેશમા અર્જુનની દીકરી છે હાલો સાહેબ અર્જુનની દીકરી હવે આગળ એક વાક્ય આપણે કાંઈ પાછું બોલાય આદિત્ય રેશમાનો ભાઈ છે આદિત્ય કોનો ભાઈ છે રેશમાનો આદિત્ય કોનો ભાઈ છે રેશમાનો હવે રેશમાનો ભાઈ એટલે અર્જુનનો દીકરો થયો ને કારણ કે અર્જુનની દીકરીનો ભાઈ આનો દીકરો થાય ને તો આદિત્યના કાકા કોણ આદિત્યના કાકા કરણ અંકલ ओ करण अंकल चलो चलो बाहर आइए हमने आपको ढूंढ लिया करण અને અર્જુન બે ભાઈઓ છે માહી કરણની બહેન છે સાહેબ કરણ અર્જુન ભાઈઓ માહીની બહેન રેશમા અને આદિત્ય ભાઈ છે અને રેશમા અર્જુનની દીકરી છે અર્જુનની દીકરી રેશમા અને આગળનું વાક્ય જો આદિત્ય રેશમાનો ભાઈ છે આદિત્ય રેશમાનો ભાઈ અને હવે આનો ભાઈ એટલે આનો દીકરો થયો તો આદિત્યના કાકા કોણ તો કે કરણ અંકલ ઓ અંકલ હાલો આગળ તમારા ભાઈના પિતાની એકમાત્ર દીકરીનો દીકરો તમારે શું થાય તમારા ભાઈ હા મારા ભાઈ ના પિતાની એકમાત્ર દીકરી બહેન એનો દીકરો શું થાય ભાણેજ હાલે લે આમે જવાબ આવી જાવ ડાયરેક્ટ ફરી વાર હાલો એકદમ આપણે ગણવું હોય સાહેબ કઈ રીતે ગણવો એ તો તમે આ કોણ તમે હેન્ડસમ જાણતા સોને પેન્ટર શું હાસું બોલ્યો કોમેન્ટ કરીને જણાવો કોમેન્ટ કરો તો મારો જો પેન્ટર કોઈ હોય કે હા પૈકી છે હો હેર સ્ટાઈલ તમારા ભાઈના પિતાની એકમાત્ર પુત્રી આ તમે તમારા ભાઈ અને તમારા ભાઈના પિતાની આ તમારા ભાઈના પપ્પા એટલે આપણા બાપા થયા બાપા નમસ્કાર પિતાની એકમાત્ર દીકરી એ પિતાની એકમાત્ર દીકરીનો દીકરો તમારે શું થાય તો કે આ બહેન આપણી થી બહેન આ ત્રણેય ભાઈ બહેન આ આપણો ભાઈ ભાઈની બહેન એટલે આપણી બહેનનો દીકરો આપણે ભાણ્યો થાય ભાણવા વાણેજ ઓપ્શનમાં આવશે વાણેજ હાલો નીમા મહેશની ભાભી છે નીમા રહી એ કોની ભાભી છે મહેશની ભાભી છે એ સાહેબ મહેશ ગણવાનું ચાલુ કરી દો મૂંઝાવાનું નહીં આ મહેશ નીમા મહેશની ભાભી છે તો સાહેબ મહેશને પેલા એક ભાઈ છે આ મહેશનો ભાઈ છે અને આ ભાઈના ઘરના પત્ની આ પતિ પત્નીનો રિશ્તો છે આ કોણ છે નીમા ઓકે નીમા મહેશની ભાભી છે અને દક્ષાની પુત્ર વધુ છે નીમા રહીને મહેશની ભાભી છે અને આ દક્ષાની પુત્ર વધુ એટલે દીકરાના ઘરના ઓકે અને લલિત સંદીપનો પિતા છે લલિત સંદીપ આપણે ક્યાં આવ્યો ના લલિત આવ્યો ના ઘડીક મૂકી દો સંદીપ મહેશનો એકમાત્ર ભાઈ છે સંદીપ મહેશનો એક જ ભાઈ છે બીજો એક એના સિવાય ભાઈ નથી તો સાહેબ આ જ સંદીપ હશે આ નામ શું છે સંદીપ આ સંદીપ મહેશનો એકમાત્ર ભાઈ છે તો દક્ષા મહેશની શું થાય દક્ષા રહી એ દક્ષા ઓકે આ દક્ષા મહેશની શું થાય તો મહેશની માતા થાય પણ સાસુ નો થાય કાકી નો થાય પત્ની નો થાય તો ઓપ્શન આવશે એક પણ નહીં મૂંઝાવાનું એક પણ ટીક કરી લેવાનું પરિવાર નીમા મહેશની બહેન છે સોરી નીમા મહેશની ભાભી છે આ સાહેબ મહેશનો ભાઈ ભાઈના ઘરના ભાભી અને દક્ષાની પુત્ર વધુ છે નીમા રહીને દક્ષાની પુત્ર વધુ તો સંદીપની
માતા દક્ષા અને એના ઘરના એટલે પુત્ર વધુ થઈ ગઈ. તો લલિત સંદીપનો પિતા છે. લલિત રહ્યો એ સંદીપનો પિતા છે. કોનો પિતા છે? લલિત. આવો મૂકી દો લલિત, પણ કઈ જરૂરી હતું નહીં એટલે નથી મૂક્યું. આ લલિતભાઈ સંદીપનો પિતા, બે ઘરના વાઇફ. તો મહેશ સંદીપ મહેશનો એકનો એક ભાઈ છે. આ સંદીપ રહ્યો કોનો એકનો એક ભાઈ છે? મહેશનો એકમાત્ર ભાઈ છે. તો દક્ષા મહેશની શું થાય? દક્ષા રહી મહેશની માતા થાય. માતા ઓપ્શનમાં નથી. ઓકે, એટલે એક પણ નહીં. હવે 14મો પ્રશ્ન. અરે મારો ફેવરેટ પ્રશ્ન આવ્યો રે. હાલો, પી એ ક્યુ નો ભાઈ છે. આ પી રહ્યો કોનો ભાઈ છે? ક્યુ નો. પી હું છે? હર કઈ મનમાં આવો પ્રશ્ન આવે એક સવાલ મનમાં પૂછવાનો. તો કે કયો? પી એ કોનો ભાઈ? તો કે ક્યુ નો ભાઈ છે. ક્યુ કોણ છે? તો કે એ નથી કીધું. આર એ ક્યુ ની માતા છે. આ આર રહી એ કોની માતા છે? સાહેબ આર રહી ક્યુ ની માતા છે. અને માતા સ્ત્રી ને સ્ત્રીની પોણી પૂરી. હાલો, એસ એ આર નો પતિ છે. એસ રહ્યો એ કોનો પતિ છે? જો આને ક્યુ ની માતા થઈ એટલે પી ની માતા થઈ. એસ રહ્યો એ આર નો પતિ છે. આ એસ આ પતિ. ચાલો, આ બંનેના બે દીકરા થઈ ગયા. ઓકે, હાલો રેડી. અને ટી એ કોની માતા છે? એસ ની માતા છે. આને આ ટી દોરો. હાલો સાહેબ, ટી આવતો રહ્યો વચ્ચે. ટી એ એસ ની માતા છે. માતા છે. તો ટી એ પી ના શું થાય? પી ને શું થાય? પપ્પાના મમ્મી, દાદી. ઓપ્શન નંબર કયો આવશે? ડી. જો ફરી વાર પી એ ક્યુ નો ભાઈ છે સાહેબ. આ પી અને કોનો ભાઈ છે? ક્યુ નો. પી એ ક્યુ નો ભાઈ છે. હાલો, યાદ રાખજો, પુરુષ પાત્ર હોય તો ચોરસ, લેડીઝ પાત્ર હોય તો ગોળ. એ ભૂલવાનું નહીં. ઓકે, પી એ ક્યુ નો ભાઈ છે. અને આર એ ક્યુ ની માતા છે સાહેબ. આર આર કોની માતા છે? ક્યુ ની. ક્યુ ની હોય છે, પી ની હોય જ તે ને ભાઈ. અને એસ એ આર નો પતિ છે. તો આર પત્ની છે અને એસ એનો પતિ છે. ઓકે, હવે પતિ કે પતિ પત્નીના દીકરા એક જ થાય. હાલો, આ બંને ઓકે. અને ટી એસ ની માતા છે. ટી રે કોની માતા છે? એસ ની માતા છે. હાલો, હવે તો ટી એ પી ને શું થાય? પપ્પાના માતા. એટલે શું થાય? ડી. ઓપ્શન ડી, દાદી માતા છે. હાલો, આગળનું જોઈએ. કેટરીના. ઓહો, કેટરીના. કેટરીનાની ઓળખાણ આપતા સલમાન બોલ્યો, घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, सलमान दबंग दबंग हुड हुड दबंग सुल्तान. ओके, કેટરીના ની ઓળખાણ આપતા સલમાન બોલ્યો. હું બોલ્યો? આ સલમાન. અને આ કેટરીના. લીના 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 રીના ને આપણે એવું નથી લખવું, આપણે લીન લખું. કેટલીના. કેટલીના કોણ છે? કેટલીના. કેટલીના ની ઓળખાણ આપતા સલમાન બોલ્યો, તે મારા પિતાના સલમાનના બાપા, મારા પિતાના સસરા એટલે સલમાનના બાપાના ઘરના અને એના પિતા એટલે સલમાનના પિતાના સસરા થઈ ગયા. મારા પિતાના સસરાના એકમાત્ર પુત્ર એટલે સલમાનનો હાળો થઈ ગયો, એટલે સોરી પિતાનો સાળો એકમાત્ર પુત્રના એકમાત્ર ભાણેજ વહુ છે. એટલે આ એકમાત્ર પુત્રના, ઓકે, સસરાના એકમાત્ર પુત્રના ભાણેજ વહુ છે. તો આનો ભાણો કયો થયો? સલમાન થયો. ઓકે, સલમાન નહીં સલમાન. હા ભાઈ, સુધારું છો ભાઈ, પ્રિન્ટ મિસ્ટેક. ગુજરાતીનો થોડો સાહેબ છું. હાલો, હવે એકમાત્ર ભાણેજની વહુ છે. આ ભાણેજની વહુ છે કેટરીના. કેટરીના. જો સલમાનના લગ્ન મેં કહી દીધા, તમે ભલી ન કરાવતા. આ કેટરીના. ઓકે, હવે તો શું થશે? તો કેટરીના સલમાનની શું થાય? સલમાનની વાઇફ થાય. હું થાય સલમાનની. અરે જો ફરી વાર સમજાવું છું, આનો આખો પ્રશ્ન હરખાન ધ્યાન દીધો, થોડોક ડીપ જેવો હતો પણ એટલો બધો અઘરો નહોતો. જો કેટરીનાની ઓળખાણ આપતા સાહેબ, આ કેટરીના
આ કોણ છે? કેટરીના. કેટરીનાની ઓળખાણ આપતા સલમાન બોલ્યો. હાલો સલમાન. સલમાન શું બોલ્યો? તો કે મારા પિતાના. તો હાલો સલમાનના પિતા. ઓકે, સલમાનના પિતાના સસરા. તો સલમાનની માતા છે. આ સલમાનની માતા. ઓકે, સલમાનની પિતાના સસરાના. સસરા કે એટલે સલમાનની માતાના પિતા. હાલો, પિતાના એકમાત્ર પુત્ર એટલે આ સલમાનનો મામો છે. હું છે? સલમાનના મામા. ઓકે, એકમાત્ર પુત્રના ભાણેજ વહુ છે. તો એકમાત્ર પુત્રના ભાણેજ, તો એની બહેનનો દીકરો સલમાન, એનો ભાણેજની વહુ કોણ છે? કેટરીના. તો તમને શું કીધું છે? કેટરીનાનો સલમાન સાથે શું સંબંધ? તો સલમાનની વાઇફ. શું થાય? વાઇફ થશે.